અને હકીકત છે ને ઘણા 3 પાનાની સોપડી લખીને નથી પાછળ લખતા સમાપ્ત. હવે કોડા તારું સમાપ્ત થાય ન્યાલી તો દુનિયાનું શરૂ થાય, આમાં પૂરું કરવું કેમ ભલા માણસ. એટલે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણા ને અને સખી અમારા શહેરમાં આજ કંચન વર્યો મે. એ મહેશભાઈ ને આંગણે આવા સંતોની પધરામણી હોય, જેના દર્શન કરવા માટે તમે ઠેઠ જુનાગઢ જાઓ ને કદાચ આપના દર્શન પણ ન થાય, પણ આજ સામે ચાલીને જુનાણું ભવનાથ જ્યારે અહીંયા આવ્યું હોય ત્યારે તાળીઓના ગડારથી સંતોને આપણે વધાવીએ. આજ એમના દર્શનનો લાવો, એમાંય પાછી આજ લાભ પાચમ, મોટામાં મોટો લાભ. બટુકભાઈ હે આજનો લાભ જ નોખો છે હાવ. ઈ જો આ બધા ક્યાં ક્યાંથી મહેમાનો આવ્યા, સુરત ને મુંબઈ ને અમદાવાદ વાળાનું તો સવાલ જ નથી, આવવું જ પડે, આવવું જ પડે. હા આને શું થયું? એને લાભ પાસે એમ થઈ ગયા છે. ના 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 એનું અમદાવાદ નામ બહુ સારું છે. હા તઈ વાહ વાહ, બહુ ભાઈ બહુ સારી વાત કરી. ગૌશાળા, વાહ વાહ, બહુ સારી વાત. આમ તો હમણાં જ એમનો પરિચય અમારે સાહેબે આપી દીધો છે, પણ ઘણા વર્ષોથી હું જેમને ઓળખું છું એના વિસ્તારમાં પણ એટલા પ્રોગ્રામો કર્યા છે. પણ સાહેબ શિવ લખેલી જેટલી ગાડીઓ નીકળે ને એ બબ્ભાઈ માણેકની છે, જેની ઉપર શિવની અઢળક કૃપા છે. અને ત્રીજી વાત, માણેક પરિવાર છે. અને એ આઈલી એમ કહે છે કે અહીંયા જે કાંઈ ફાળો આવે એ શિવજીના મંદિરમાં નહીં, એ તો મહેશભાઈ એકલા કરશે. એટલે તાળીઓથી આપણે એમને વધાવી લ્યો. અને અહીંયા જે કાંઈ રકમ આવશે, હમણાં શરૂઆત એક નાના બાળકથી, એટલે ભગવાનથી શરૂઆત થઈ છે, બાળક છે એ ભગવાન છે, એમણે જ અહીંયા આવી અને આ શરૂઆત કરી છે. આમાંલી જેટલા રૂપિયા આવશે એમાંલી એક પણ રૂપિયો અમારા કોઈ કલાકાર નહીં લઈ જાય, તમામ રૂપિયા ગૌશાળાની અંદર જવાના છે. એટલે મારો બાપજો મન મૂકીને વરહજો. વાહ વાહ મારો વાલો. હા એટલે મેં કીધું એમ કે આજ રૂડો કાર્યક્રમ છે, અને મેં મારા શબ્દોની શરૂઆત ભગવાન શિવની સ્તુતિથી કરી. ભગવાન શિવને એ શિવ સ્તોત્રથી મેં શરૂઆત કરી. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ. હે નિર્વાણ દેનારા દેવ, આકાશ રૂપી તો હે મહાદેવ તારે ઓઢણું છે, તો હે મહાદેવ તમે કેવડાશો. તમે અમારા મંદિરમાં હમાવો નહીં, પણ મારા બાપ અમારી શ્રદ્ધા અને અમારી ભક્તિ અને અમારા પ્રેમને લીધે તમે એક અમારા નાના એવા મંદિરમાં તમે સમાતા હોવ છો. હે મહાદેવ તમને અમે કોટી કોટી વંદન કરે છે. એવા શિવ સ્તુતિથી કાર્યક્રમની શરૂઆત કરી. અને એમાંય મેં કીધું એમ કે આ નવો વર્ષ, આપણે આ નવું વર્ષ આવે એટલે બધા મળે ને કે ભાઈ નવા નાકે દિવાળી, કાંઈ બોલ્યું ચાલ્યું ને આમ ને તેમ ને ફલાણું ને ઢીકણું. હમણાં એક મારે મેસેજ આવ્યો મુંબઈથી, એને બહુ સરસ લખ્યું. એને એટલું જ લખ્યું કે ગયા વર્ષે કાંઈ બોલાણું હોય, કે ગયા વર્ષે કાંઈ અમારથી તોસડાઈ થઈ ગઈ હોય, અમારથી કાંઈ અવિવેક થયો હોય, મને કે આવતા વર્ષે એવી જ તૈયારી રાખજો, ખાલી કેલેન્ડરના ડટા બદલે છે, અમે નથી બદલતા, અમે એના ઈ છીએ. ઓહો પણ મેં કીધું એમ. અને એમાંય આ ધારી પંથક આયલી તમને ગિરનાર નજીક પડે, ગિરનારના દર્શન થાય. આયલી હતાથાર નજીક પડે. આયલી આ કેટલા કેટલા ધામો, આયલી તમને તુલસીશ્યામ નજીક પડે. અરે છોડો, અહીંયા હાવજ એટલે ભગવાનનું રૂપ. ભગવાન કૃષ્ણ એમ કહેતા હોય ગીતામાં કે હે અર્જુન, પ્રાણીમાં સિંહ હું છું. સિંહના દર્શન થઈ જાય ને તે માની લેજો કે તમારે દ્વારકા જવાની જરૂર નથી રહેતી, તમને હા પરમાત્મા મળ્યો. વૃક્ષમાં ભગવાન એમ કહેતો પીપળામાં હું છું. ત્રીજી વાત, આ કોઈ પણ ધારાસભ્યો કે કોઈ પણ છૂટાણેલા પ્રતિનિધિ મળે ત્યારે માની લેવાનું ઈ જે હોય તે, પણ એની અંદર ભગવાન છે ફાઇનલ. ભગવાને કીધું કે હે અર્જુન, રાજામાં હું છું. તો અત્યારે તો રાજા ઓલા તલવારી વાળા રાજા તો છે નહીં આઝાદી પછી. હા એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ત્યાં, બરોબર, હવે તો બધું કે રેડી થઈ ગયું ને એમાં મોદી બાપુ આવ્યા પછી તો હાવ. અને આમ તો આનંદ જ છે. હા કારણ કે આનંદી બેન જ મુખ્યમંત્રી, આખું ગુજરાત આનંદમાં.
આમ થાય નડિયાદ જાય એટલે આનંદ આવે, નડિયાદ જાય એટલે આડો આનંદ આવે. એટલે આ 21મી સદી લહેર કરવા જેવું છે. બટુકભાઈ હકીકત કહો, આ તમે બધા ભગવાનની દયા, તમને ભગવાન બધા આપ્યું અને અત્યારે ક્યાં ક્યાં તમે કામો છો, છતાં પોતાના વતનમાં આવીને આવા કાર્યો કરવાના વિચાર આવે. આનાથી બીજો તમારે સતયુગ કયો જોવે ભલા માણસ? વિચાર તો કરો તમે. બિલકુલ વખાણ નથી કરતો, તમે સાંભળજો. અહીંયા વધારે પટેલ સમાજ બેઠા છે ને કઈ વધારે બોલવું કે કઈ સારું લગાડવું એવો મુદ્દો છે જ નહીં. પણ એક વાત નક્કી છે કે આ લોકો સુરત મુંબઈ ગયા એને લીધે ગામડામાં નવી નિહાળ્યું થઈને આ ગેટ આણે બનાવ્યો 3 દી પહેલા ખુલ્લો મૂક્યો મહેશભાઈ, શિવજી મંદિર બનાવવાનું. આ સારા સંકલ્પો. પાછા હું બેઠો ત્યારે વાત થતી હતી કે છોકરાઓને, જેના બાળકોને સાહેબ પૈસા વાકે ને ફી વાકે અને એક કપડા વાકે કોઈના છોકરા ભણ્યા વાટકે રહી જતા હોય, ત્યારે આ કેટલા છોકરા દત્તક લઈ નક્કી નથી. મને એટલું કીધું માયાભાઈ કોઈ સંકલ્પ નથી, પણ જ્યાં સુધી આપણી તેવડ હોય ત્યાં સુધી મને કે મૂકવું નથી. એ વાત ફાઇનલ છે. પાછું સંકલ્પ કરીએ તો કદાચ કટોકટીકારક જાહેર થાય, પણ સંકલ્પ જ નહીં કોઈ દો. પણ પાસે હોય ત્યાં સુધી. અને હું એટલું કહું કે તમને જે કોઈ ભગવાન આપ્યું હોય બીજા માટે જીવી જાય આનું જ નામ માણા. બાકી પોતા માટે તો પશુ જીવે. કોઈ દેવ બન્યું ધણહેરમાં પાડો સરિયો ને ભેઉં હાટું ભારા લઈ આવ્યો. પાડા એના બાપ ભારા લાવતા છે. એ તો એકલા સરી આવે ને પછી એકલા ઓગાળે. પાડા ન લાવે સાહેબ, એ તો પશુ પ્રવૃત્તિ છે. પણ બીજા માટે જે કરવું એ સદગુરુની કૃપા, તમારા ઈષ્ટદેવની કૃપા અને કહેવા ગયો સાહેબ તમારા બા બાપુજીની કૃપા. એનું કંઈક ભજન હશે એટલે એના પરિવારમાં લઈ સાહેબ હારા કામમાં રૂપિયા વપરાય. નહીતર આ દિવાળીમાં એટલો રૂપિયો હોય, એ દિવાળીમાં ગામડે વેકેશન કરે, હિલ સ્ટેશન ઉપર ન બેઠા હોય, ચાલો કે આપણે એકચ્યુઅલી ત્યાં જવું છે. અહીંયા શું કામ આવે? આયલી તો ગયા હી. પણ કહેવત છે ખાંઠિયો મરે તોય મારવાડ હામું જોવે. અને જે માણસ પાસે સંપત્તિ થાય ને પોતાના વતન હામું, એટલે વતન એટલે પોતાનું મૂળિયું જે ન ભૂલે ને એ ઝાડવાને કોઈ દી, મારા બાપ એમ કહેવાય, કાળેપ ના આવે. જે મૂળિયા ભૂલે છે એને તળકેડી લાગે ને એ ઝાડને પછી ઓલું આવે. વાવણી થઈ બાપુ, વાવણી થઈ ને એટલે વવાઈ ગયું બધું. અને પછી 15 દી થઈ ગયા. પછી એના છોકરાને કીધું એના બાપાએ કે બેટા 15 દિવસ થઈ ગયા, વવાઈ ગયું, ખેતરે આપણે આટો નથી ગયા, વરસાદ સારો હતો, અત્યાર સુધી જવાય એવું હતું નહીં, પણ હવે થોડીક વરાપ થઈ છે, જાજો એ વાડી આટો મારી આવી જઈ. કપા કવડો થયો અને છોકરો ગયો વાડીએ જઈને આવીને કીધું બાપા 5 પાંદડે કપા થઈ ગયો. 15 દીમાં 5 પાંદડે? કે હા બાપા. કે આપણે ગામડાને કહીને બધા તો હવા બહુ હારો ભાઈ. કે હા બાપા બહુ હવા હારો. કે બહુ સરસ બેટા. પછી છોકરા કીધું કે બાપા આમાં કઈ સમજાણું? કે ના. કેમ? એ કે 15 દીમાં કપાસ 5 પાંદડે થઈ ગયો અને આપણી પેઢીઓ વહી ગયું તોય કોઈ દી આપણે 2 પાંદડે નો થયા. આ શબ્દ મને બહુ ગમે છે. શું કામ? કપાસ 5 પાંદડે થઈ ગયાનું કારણ એ છે કે કપાસના છોડને ખબર છે કે આ ધરતી માલી મને અનુકૂળ હોય મારે સત્ય લઈ લેવું જોઈએ, હવા માલી મને અનુકૂળ હોય એટલો મારે ઓક્સિજન લેવો જોઈએ. એમ કોઈ પણ માણસ બીજા માલી સત્ય લેતો થઈ જશે એને 5 પાંદડે થતા વાર નહીં લાગે સાહેબ. અને આ 21મી સદી છે. અત્યારે કોઈ આ દુનિયામાં દુખી છે જ નહીં. કોણ એવું ઘર છે કે આખો દી કમાય ત્યારે સાંજે રોટલા ભેગું? એવું એક ઘર નહીં. બધાને પોતાની રીતે બહુ કાગળિયા વીણે ને ઓલા કોથળા લઈ એની ઘેરે કલર ટીવ્યું છે. હા, એક લોભિયા એ ભિખારીને એક લોભિયા પાસે ભિખારી ગયો. જોજો અમુક એવા લોભિયા હોય. ભિખારી કે કાકા ઓય એ ભાઈ ઓલો હું છે એટલે આમાં 5 રૂપિયા ગયો ને ભાઈ, હું આલે આમ 5 રૂપિયા ગયો ને ભાઈ, આલે ને આમ એટલે ભાઈ ગયો ને 5 રૂપિયા. એ કે છૂટા નથી કીધું ને તને? આલે નથી છૂટા. એ કે કેટલા છૂટા દો? એ કયો ભાઈ ભિખારી. અને ઓલો લોભિયો હામો. એટલે લોભી આપણે 1000 થી મોટી કોઈ નોટ નથી. એટલે ઓલા લોભિયાએ કીધું કે 1000 ની નોટ છે. ઓલો કે મારી પાસે 995. એટલે ઓલા ભિખારીએ કીધું 995 છે. તો લોભિયો શું કે 995 તારી પાસે હતા? હમણાં એ વાપે પછી આવીએ લે. બટા જોખમ આર્યા ન રખાય, જોખમ ન રખાય એમ કરીને છટકી ગયો. એમાં દુનિયામાં કોઈ દુખી રાજુભાઈ રમેશભાઈ નથી અત્યારે. પણ આ દુનિયામાં દુખી કોણ છે કહું? જે માણસ બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે એ જ આ દુનિયામાં દુખી હોય. બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતા હોય એ કોઈ દી દુખી ન હોઈ શકે. અને પૂજ્ય ભારતી બાબુ એટલા બધા
હા 5 મિનિટ પાસે આવો છે એમ ને? સારું સારું બાપુ. હા બધા સંતો એટલા અત્યારે આમ જુઓ તમે ત્યાં એટલે આશ્રમે એટલું ટ્રાફિક છે, બધા આવતા જ હોય ને, પણ છતાં ભાઈના આમંત્રણને ના ન પાડી શક્યા. ના સંતો અત્યારે આવ્યા છે એટલે બહુ બહુ સારી વાત છે. એ બધા સંતોની એક બાપુની એક ફરમાઈશ છે, એ હું લઈ લઈ બને ત્યાં સુધી હું આનંદ કરાવી 100%. મારી પાસે ગણ્યાન છે નહીં કાંઈ. તમારે એમ થાય કે આગળ આ ટીલું તાણીને બેઠો ને ખોળામાં રામ નામ્યું છે તો આગળ ગણ્યાનની માંડ છે, રામ રામ કરો. મારામાં જ ગણ્યાન નથી, તમને ક્યાં જ દેવું? મારી પાસે હુંવાણ આવે અને એવી હુંવાણ નકરી હવાણ, અને આ એ હવાણ કરવાનું. હા દેવાંગી ગાવાની છે, આ તબલા વગાડવાનો, આ ભાઈ મંજીરા વગાડવાનું, આ બેન્જો વગાડવાનું, ઓલો ભાઈ માઇક મેળવાનું. અમારા માસ્તર સાહેબ વચ્ચે વચ્ચે એવું લાગશે ક્યારેક બોલવાના છે, સરકારી સાહેબ નો શિક્ષક, પણ એના ગામમાં જેણે સ્કૂલ બનાવી છે, સરકારી સ્કૂલ સાહેબ, પ્રાઇવેટ તમને અજાણ્યા ગયા હોય તેમ લાગે પ્રાઇવેટ સ્કૂલ બનાવી કોક દેનો. આવા શિક્ષકો નોંધ છે નાની થડી હાવ. હા છે અડધાની મોટર પણ હાથનું કામ આપે. હા અને મારી સ્કૂલમાં મેં એમને બોલાવેલા, મારી સ્કૂલમાં અમારા શિક્ષકોને એણે શિબિર કરી કે નાના બાળકો સાથે બાળકને સ્કૂલ કેમ વાલી લાગે તો કઈ રીતે ભણાવવા. આખો દિવસ રહીને અમારા શિક્ષકો સાથે જેણે, હા કેટલું ભણ્યા એ મહત્વનું નથી, કેમ ભણ્યા એ મહત્વનું છે. હા ગમે એટલું તમે ભણાવો, કોની નજીક છે એ બહુ આધાર રહે. અને હું તો એમ કહું કાંઈ ન કરે ને હારા માણસ નજીક વયા જાવ ને તોય આબરૂ વધી જાય. ગામમાં કોઈ હારો માણસ થાય ને ત્યારે જોઈન્ટ થઈ જવું. હા ગામના ને પગે લાગીને કહું જોઈન્ટ થઈ જવું, જોઈન્ટ થવામાં મજા છે. દાખલા તરીકે માયાભાઈ રોડ ઉપર ઊભા હોય અને રમેશભાઈ નીકળે એની મર્સિડીઝ લઈ, આઈ એમ હાવ લુખેશ હોય પણ મને ઓળખે, દાખલા ઓળખે છે અને એ મને જોઈ જાય કે આ તો માયાભાઈ ઉભા, એટલે ઊભી રાખે કે માયાભાઈ આવું છે, એટલે આપણે કે હા, એટલે આપણે પાછલી સીટમાં બેસી જાય અને મર્સિડીઝ ઉપડે ને 140 ઉપર કાંટો જાય. મર્સિડીઝ એની, પેટ્રોલ એનું, ડ્રાઈવર એનો, રોકાણ એનું, બધું આપણું કાંઈ ખરું. અને આપણે એની ગાડીમાં બેસી જાય તો એને 140ની સ્પીડ મળે ને આપણે હું શાળી મૂળ શાળીમાં વાહ પસડાતા જવાના. આપણને ગતિ તો 140ની જ મળવાની છે. શું કામ? એની હારે બેહી ગયા ને એટલે ગતિ મળી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભલા માણસ હે આ સંતો જે આપણી પાસે અહીં બેઠા છે, હું સંતોની ઘોડે આપણે ભજન કરવાની જરૂર નથી. ભજન વાળાની ભેગા બેસી જાઓ, એની ભેગા થઈ જાય ને તોય મજા આવે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. હા હવનું લિમિટ હોય ને. અધિકારી નરમ ન હોય, ડોક્ટર ગરમ ન હોય. કોઈ પણ અધિકારી હોય, કોઈ પીએસઆઈ હોય, એ નરમ હોય તો એ હાથમાં માળાનો બેર ખોલી નીકળે, ભજન કરાય પણ ઘીરે એનું ભજન, હાથમાં ધોકો ઈ એનું ભજન, એના હાથમાં માળાનો બેર ખોઈને આવે આમ પોલીસ સ્ટેશને શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન રણ ભાવ ભાઈ દારણમ એમ કરીને આમ જીપમાં નીચે ઉતરે અને સામે જમાદારને ફડાક દીને આમ સલામું મારે, તેને આમ કે ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના. એમ કરીને ટેબલે બેસે ને પછી કે ચાલો ભાઈ આજે કેટલાને પકડીને લાવ્યા છો? તો કે 5 જણાને. ઓહો 5 તો પરમેશ્વર કહેવાય. ક્યાં રાખ્યા છે? કે લોકોમાં. નહીં 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 નહીં, લોકોમાં ન રખાય, દરેક આત્મામાં પરમાત્મા છે. બારા કાઢો, એને સામે બેસાડો, આસન આપો, ચારેય ભાઈઓ શાંતિથી બેસી જાઓ, હાથમાં પાણી લઈ લ્યો, 3 વાર પાણી પી જાઓ, મનમાં મનમાં વિષ્ણુએ નમઃ વિષ્ણુએ નમઃ વિષ્ણુએ નમઃ બોલી જાઓ. ચાલો પેલા અને ઓલા 5 એમ બોલી જાય. પછી આ પીએસઆઈ એમ કે બસ હવે અંતર્મુખ થઈ જાઓ અને પછી કયો તમે ગુનો કર્યો છે ભીલા. હવે અંતર્મુખ થતા આવડે ગુના કરે ડોહા? એ આમ હાસુ માને? એ તો પગના તળિયા મળે ફાટવા ત્યારે વાજા ઘા કરશે નેલા ભાઈ. કારણ કે અહીંયા ઈ જરૂરી છે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. અમારે એક ડોક્ટર છે ગરમ છે, બોલો અમારે ડોક્ટર એક ગરમ ભાઈ, કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે, જે આવે સીધી ઝડકી જ નાખે. હું આવ્યો એ કે સાહેબ બસમાં બેહું ને ચક્કર બહુ સર. પણ હું કામ બસમાં બેહો છો? મરી ગયા સકરડા વાળા.
ટોરચમાં બેસશો, ડંફરિયામાં ચડી જાઓ? નહીં બેહવાનું. બસમાં લાઈવ 150 નીકળ. હા હા, એ ધીરુભાઈ કરે પાછ. બીજો આવે એને કે તું હું આવ્યો એ કે સાહેબ ઘઉં વાળું ખાવ પેટમાં બહુ દુખે. પણ હું કામ ઘઉં વાળું ખાવ છો? મોઢા હરાડા. હા નહીં ખાવાના ઘઉં. મકાઈ ખાવ, જુવાર ખાવ, બાજરો ખાવ, ચના ખાવ. નહીં ખાવાના ઘઉં. લાઈવ 150 નીકળ. કોઈ દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે ને. એમાં એક કોઈ આપણો જણ હશે એ રોજ આ ચિત્ર જોવે. રાજ્ય પાણી વાળતો હતો, ડોક્ટર મગજમાં સીડ્યા. પાવડાનો હાથો ભાઈ અવડો બાવળનો બઠ્ઠો નાખેલો, અને એમાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે આવ્યો હોસ્પિટલે. ડોક્ટર કે હું આવ્યો? હા ધોડે આવો. હું આવ્યો? એ કે સાહેબ 2-3 દી એમ થાય કોકને 1-2 નાખું. સાહેબ કે નાખવા દો. લાઈવ 150 કે આલ્યો 300. ડોક્ટર ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. પણ આજનો પ્રોગ્રામ કેવો છે? અહીંયા સંતોની હાજરી છે. પબ્બા માણેક જેવી વ્યક્તિ બેઠી છે અને સામે રમેશભાઈ થી લઈને એવા અનેક મહેમાનો બેઠા છે. ત્યારે મોજ એવી છે. મોરબની થનગાટ કરે મન, મોરબની થનગાટ કરે, મોરબની થનગાટ કરે, મોરબની થનગાટ કરે.
જાય એવી છે એ રંગ મોરલની વાતમાં વહેતી રહે હે રસ ખેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલની વાતમાં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે રચના ઈ મેઘાણી એમ કહેવા માંગે એક માણસનું મન છે મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ, ઢીલું નહીં. ગુણો તે વાત કરી ને જે માણસ મોજ ન કરી શકતો એને જીવવાનો અધિકાર જ નથી. કીધું ને દાંત ન કાઢતા એની ઉપર ભરોસો ન કરો, દુનિયા આખી ઉપર ભરોસો કરવો, પણ જે હસી ન શકતો હોય એનો તો સાળો જ ન કરવો. અરે એના બંગલા પાસે ન રહેવું, અડધી કિંમતમાં બંગલો વેચીને વયું જવું. જે દાંત નો કાઢતો નહીં મીઠો હવારમાં હામો મળ્યો હોય ને તોય અફકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા ક્યાર થાય તો આપણે કે પ્રોગ્રામમાં જાવ છો, નાના તારા બાપનું હરવણું કરવા જાય. માણસ આનંદમાં હોવો જોઈએ. આનંદ છે એ ભગવાનનું રૂપ છે. અને તમે સાંભળજો, હું તો એમ કહું આ સંતોનું સાનિધ્ય મળે છે. છોકરાઓના નામે આવા સંતોને પૂછીને રાખજો ઘીરે. હા, નામ બધા હારા, આપણને કઈ વાંધો નથી. આ ટ્વિંકલ નામ હોય પણ ડોશી થાય પછી શું કેવું કયો? હાલો, ઠેઠુંથી સારું લાગે એવું નામ તો હોવું જોઈએ ને. હા, ચિંટુ ટીકુ લે
ટીકુડું મોટું થાય પછી શું કેવું આપણે? પપ્પાઈ બેઠા એટલે મને એક પ્રસંગ યાદ આવે. નામ જો સંતાનનું સારું હોય ને તો એ તરી જાય. નામથી અજામિલ તાર્યો ગહન છે તારી ગતિ. અજામિલ નામના કસાઈના દીકરાનું નામ સાહેબ નારાયણ હતું. અને અંત વખતે માણા પડેલો પોતાના દીકરાને બોલાવતો હતો, એ નારાયણ, એ નારાયણ, એ નારાયણ. દીકરે હાથ નો સાંભળ્યો પણ ઓલો અખિલ બ્રહ્માંડનો નારાયણ આવીને ઉભો રહી ગયો. ભલા માણસ, નામથી અજામિલ નામનો કસાઈ તરી ગયો. અને એટલે એક નામની તાકાત કેવી હોય એનો નાનો પ્રસંગ યાદ આવે છે. આ પપ્પાઈના દાદા પરદાદા મુળુ માણેક અને જોધો માણેક. હે, મુળુ માણેક ને અંગ્રેજોએ જ્યારે એમ કહેવાય કે અંગ્રેજના સુબા સામે લાવ્યા ને કીધું કે હે મુળુ માણેક, એક વાર જો અમારા અંગ્રેજના સુબાને સલામી આપી દે તો તારા તમામ ગુના માફ અને તારું બારવટું મેં પાર પાડીએ. તેથી ઓખા મંડળનો બારવટીયો ને આનો વડવો એટલું બોલ્યો હતો કે હા ભલે મૂળનો એક હાથ તલવારની મૂઠ ઉપર, બીજો એની મૂછ ઉપર. અને સાંભળી લે, ત્રીજો હાથ ભગવાને આપ્યો હોય ને તો મારા ઠાકુરને સલામ કરું, બાકી તારા અંગ્રેજને સલામ ન કરું. એવડી જેની તાકાત છે. વિપુલભાઈ બાબુભાઈ એમના તરફથી 51,000 રૂપિયાનું અનુદાન આવે છે. તાળીના આગળથી આપણે એમનો દાવ ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ મારા વાલા. એટલે મારો કહેવાનો મતલબ કે ઈ મુળુ માણેક જે એમ કહેવાય કોડીનાર ભાંગ્યું. નાનો એવો દાખલો લઉં, પ્રસંગ બહુ મોટો છે પણ ટૂંકાવીને લઈ લઉં, યાદ આવ્યો છે એટલે. અને ભર બપોરે એમ કહેવાય કોડીનારની બજારમાં 150 ઘોડાની પડખલીઓ વાગે, ધમા બાગડતા બાગડતા ધમા ધમા બાગડતા બાગડતા. અને કહેવાય છે કે ઈ હરાઈ હરાન પરાઈ પરા ઘરમાં ઘરમાં બારી બાર. અને હારી હારી ડેલિયું ને એમ કહેવાય કે ભૂંગર લાગી ગયા. એક માણા એમ કહેવાય કોડીનારની બજારમાં દેખાતો નથી, ડેલિયું બંધ છે. અને એમાં ગામના નગર શેઠનો એકનો એક દીકરો, એનો સાહેબ જન્મ દિવસ. સાંભળજો રમેશભાઈ, એકનો એક દીકરો, એનો જન્મ દિવસ. હવેલીને ડેલિયું બંધ છે, અંદર જન્મ દિવસ ઉજવાય છે. અને નગર શેઠનો દીકરો છે, એકનો એક છે. એટલે એમ કહેવાય છે કે છોકરાને એટલા બધા એમ કહેવાય ઘરેણા પહેરાવ્યા છે. ડોકમાં મોરહાર છે હોનાનો, બાજુબંધ પહેરાવ્યા છે છોકરાને, પગમાં નાના નાના તોડા રહી ગયા છે, બેડિયું રહી ગઈ છે સોનાની. અને બાર ઘોડાની પડગલીને જામગરીના ધડાકા સાંભળ્યા એટલે છોકરાને જોવાની આકાંક્ષા જાગી. બધાની નજર ચૂકવીની છોકરો એમ કહેવાય છે કે ડેલીની બારી ખોલીને બજારમાં આવવું. અને આ એમ કહેવાય કે મુળુ માણેકના માણસો આ છોકરાને જોઈ ગયા અને ફરતા ઘોડા કરી નાખ્યા. અને બંદૂકની નાળું લંબાવીને એટલું કીધું કે કાઢી નાખ્યા, ઘરેણાના કર મારી નાખશું. તેથી છોકરો બે હાથે હાર પકડીને એમ કહેતો હતો કે હું નહીં આપું, મને મારી માએ આપ્યા છે. હું નહીં આપું, મને મારી માએ આપ્યા છે. અને અંદર જાન માને ખબર પડી દીકરો દેખાતો નથી, બહાર એમ કહેવાય બંદૂકોની ધબધબાટી બોલે છે. અને માને એમ છું મારો દીકરો ક્યાં ગયો. જોયું તો પોતાની ડેલીની બારી ખોલી અને એ બારી આવીને જ્યાં માં જોવે છે તો એક ના એક દીકરાને બંદૂકધારીઓ એમ કહેવાય ફરતો ઘેરી લીધો છે. આલી કહે છે કે આપી દે નહીંતર મારી નાખશું. છોકરો એમ કહે છે કે હું નહીં આપું, મને મારી માએ આપ્યું છે, હું નહીં આપું. અને માનો હાથ ફાટી ગયો ને એટલું કીધું, માધવ દઈ દે બેટા, એ માધવ દઈ દે, હું તને બીજું આપી. અને ત્રીજી વાર શબ્દ નીકળ્યો, માધવ તને કહું દીકરા દઈ દે, હું તને બીજો હાર આપી. અને મુળુ માણેકના કાને માધવ 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 શબ્દ અથડાણો. અને પોતાની બાજુમાં એમ કે ઘોડા ઉપર બેઠેલા પોતાની બાજુમાં બંદૂક ઉઠાવી અને એના માણસો સામે નાળે લાંબી કરીને એટલું કીધું, છોડી ગયો એ છોકરાને. છોડી ગયો આ છોકરાને. મુળુ માણેક ભણે છે, નહીં છોડો તો ફડાકે દઈશ. કે પણ બાપુ કેટલા ઘરેણા છે, ઘરેણા જેટલા હોય એટલા, પણ ગાંડાવ એનું નામ માધવ છે. અને માધવને લૂંટું તો મેં મારા દ્વારકાધીશને લૂંટ્યો કહેવાય, કારણ કે દ્વારકાધીશનું નામ પણ માધવ છે. દ્વારકાધીશના નેજા હાથે તો મુળુ માણેકના બારવટા હાલે છે. અને જો માધવ નામના છોકરાને હું લૂંટું ને તો દ્વારકાની ધજાના મને દર્શન ન થાય. મૂકી જાય છોકરાને. છોકરાને મૂકે છે એટલું નહીં, પણ ઘોડાનું પલાણ છાંડી નીચે ઉતરી અને 7 વર્ષના દીકરાના ગાલ પકડીને મુળુ માણેક એટલું બોલ્યા હતા, ભણું બાપ અમને પાછે ખબર નહોતી કે તારું નામ માધવ છે. અને અમારા માણસોથી તારું દિલ દુભાણ હોય તો માધવ અમને માફ કરી દેજે. એમ કરીને બાવડું પકડી અને જણનારી જનતાને દીધી દીધું કે લે માં, મને ખબર નહોતી કે આ ગામમાં માધવ રહે છે. અને આજ મુળુ માણેક પ્રતિજ્ઞા લે છે, કોડીનારમાં હું કોઈ દી પગ નહીં મૂકું. ભલા માણા એક માધવ છોકરાનું નામ હોવાથી જોઈ હટી જતા હોય.
આ નામની તાકાત છે. હોય ટ્વિંકલ કે ટપુડો હોત લ્યો તોડી નાખ્યો હોત ના અહીંયા નહીં. ઘુઘુ ઘુઘુત નામ હોય જ નહીં કોઈનું. એ મારી ફેક્ટરીનો માલ છે. કહેવાનો મારો મતલબ કે છોકરાના નામ એવા રાખો જેથી કરી અને હાલતા ચાલતા એનું નામ લઈ તો આપણું ભજન થાય. શું ફેશને મારી નાખ્યા હતા આપણને. નહીં, આ દેશ જુદો છે યાર. આ શક્તિનો દેશ. ભલે આમ આપણે અલગ અલગ બેઠા છીએ પણ આ દેશ શક્તિનો છે. આ માતૃત્વનો દેશ છે, આ ભક્તિનો દેશ છે, આ સંતોનો દેશ છે, આ દાતારીનો દેશ છે, આ વીરતાનો દેશ છે. ભાઈ કાંગલાનો આ દેશ નથી ભલામણ. આ દેશ સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. અમે સાચી ઠોકી ઠોકીને એમ કહેવાય પરદેશમાં જઈ ન્યાય આ બોલીએ છે. એનું કારણ શું? આપ પણ ઘણા પરદેશમાં જી આવ્યા છો. એની સમૃદ્ધિને મારા સલામ, એની ચોખાઈને મારા સલામ, એની ડિસિપ્લિનને મારા સલામ. પણ વિશ્વમાં આટો મારી લ્યો ને કોઈ અમને અહીંયા આવીને પૂછે કે તમને ભારતમાં શું વિશેષતા દેખાય તો અમે સાથી ઠોકીને કહીએ વિશ્વમાં અમારી માં જેવી ક્યાંય માં નથી દેખાતી, આપણો પોશાક આવો નથી દેખાતો ક્યાં. હા, અમેરિકામાં હોય એ માં જ કહેવાય પણ કઈ ગરીબના પેટના હાવ 1 મીટરમાં આખું ઘર સમજી લે. એટલે આ કોઈ મારી માં જેવું ઓઢણું તમને વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. આપણા જેટલા ભાઈઓ અહીંયા રહે ને એરપોર્ટમાં ઉતરીએ ને ભલે વર્ષોથી અહીંયા રહેતા હોય પણ આપણી માં કે આપણી દીકરી નીકળે ખબર પડી જાય કે આ આપણી હિન્દવાણી છે, આપણી હિન્દુસ્તાનની છે. આ દેશ જુદો છે એટલે માં કીધું. ભારતનગર નામ પુલ્લિંગ છે પણ છતાં માં કેવું પડે. અને કહેવાય ગયો સાહેબ રેકોર્ડિંગ થાય હું કહું છું હમણાં થોડાક દિવસોથી ચાલુ કર્યું છે માસ્તર કે પાકિસ્તાનને સમાચાર આપી દેજો કે કદાચ તમને બીજા દેશનો હુમલો થાય અને તમે બરબાદ થઈ જાઓ અને તમારી કોઈ પરિસ્થિતિ હારી ન રહે પણ હું ભરોસાથી કહું તમારી તકલીફ ખરાબ થાય ને તો પહેલી વહેલી સહાય કરવા મારું ભારત જ તમારી પાસે પોગે, બીજું કોઈ ન પોગે. એટલું માતૃત્વ આ દેશમાં ભર્યું છે. એનો દાખલો આપું તમને. ચાઇના અરે 72 માં જયારે યુદ્ધ ચાલતું હતું અને એ બરોબર એમ કે ભાઈ હિમાચલ પ્રદેશમાં બરોબર પહાડો વાળી બોલ્ડર અને એમ કહેવાય છે કે એક આપણા ભારતના સૈનિક એમ કે ગોળી મારે છે અને ચાઇનાનો એક સૈનિક ઘાયલ થાય છે અને પહાડ ઉપરથી દળદળતો નીચે આવે છે અને આપણી બોર્ડરમાં આપણી હદમાં એ આવી ગયો દળદળતો અને પીડ્યો છે અને આપણા દેશના યુવાને સાહેબ હથિયારના ઘા કરી નાખ્યા હતા. આપણો મહેમાન કહેવાય. અને એને હોસ્પિટલ લઈ જવા માટે, એને ઊભો કરવા માટે પપ્પાઈ જ્યારે આપણા દેશના યુવાને એને ઊભો કરે છે અને વાંકા વળીને બથ ભરવા જાય છે અને એ હરામીએ એના પગમાં બાંધેલી જમીઓ કાઢીને આપણા દેશના યુવાનને પેટમાં મારે છે. ટૂંકમાં 2 ઘાયલથી ઢળી પડે છે અને બીજા ફૌજી ભાઈઓ આવી જાય છે. તાત્કાલિક હોસ્પિટલમાં 2ને લઈ જાય, 2ની સારવાર ચાલુ થાય અને અમુક દિવસો પછી 2 ભાનમાં આવે છે. તો આપણો જે યુવાન હતો ને એની ફરતા એનો આખો પરિવાર ઊભો થયો. એની માં હતી, એનો બાપ હતો, એની બહેન હતી, ઓલો એકલો હતો. એ ભાનમાં છે ને જોવે છે, આંખમાં દળ દળ આહુડા જાય કે હું મારા દેશમાં હોત તો મારા ફરતા મારા ભાઈ ઊભા હોત. બીજો વિચાર એ આવ્યો કે મારા ભાઈઓ આ રીતે ઊભા હોત ને કોઈ ભારતના સૈનિકને હું હોસ્પિટલ લઈ ગયો હોત તો આવી રીતે પલંગમાં જીવતો રહેવા દેતે ને. આ લોકો મારી સારવાર કરે છે. આવા વિચારો હજી કરતો હતો તો આપણો જે ફૌજી હતો ને એની માં હળદર વાળો દૂધનો ગ્લાસ લાવે છે એના દીકરા માટે અને એના દીકરાની પાસે આમ જ્યાં જનેતા ઊભી રહી અને સામે જ્યાં જોવે છે તો એ ચાઇનાનો ચીનનો યુવાન ઈ માં સામું જોઈને આંખમાંલી ડાળ દડ કાજબારી માં નહીં એટલે મને કોઈ પાતું નથી અને આંખમાંલી જે આહુડાની ધાર થઈ અને આપણો યુવાન જાય એની માં પાસે ગ્લાસ લેવા જાય છે ત્યારે માએ હાથ પાછો ઠેરવીને એટલું કીધું દીકરા તારા માટે હું બીજો ગ્લાસ લઈ આવું. આગળ આવી જાય. આની ક્યાં અહીંયા માં છે? આ ગ્લાસ એને દઈ દેવા દે ને આજે ની ઘડીક મને માં બની જવા દે ને. અને સાહેબ ઈ ચાઇનાના ફૌજીને જેથી ગ્લાસ પાયો દૂધનો અને ફૌજી હાજો થયો અને એને પરત કરવામાં આવ્યો અને ત્યારે ભારતની બોર્ડર વટતા વટતા 4 વાર બોલ્યો હતો કે હિન્દુસ્તાન માં છે, ભારત માં છે, ભારત માં છે. હું સાથી ઠોકીને કહું છું નહીતર મને જીવતો પાછો ન જવા દે. આ સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા કે ખટારાને ઠાઠા વાહન લખી નાખી મેરા ભારત મહાન તો એમ થઈ જવાય. એક ટ્રક ઉભો થયો એની પાછળ બીજો ટ્રક ભડું દીને ભટકાણો. તા તો ઓલો ટોમી લઈને હેઠો ઉતર્યો. ભાળતો નથી, બ્રેક નથી થાતી. ઓલો કે રાડ્યું નાખ માઈ તારા ટ્રક માં હું લખ્યું હતું? તે ટ્રક માં લખ્યું હતું સાવન કોને દો.
તક હવે મારા ટ્રક વાહે જોઈ આવ્યું તેની વાહે લખ્યું આયા સાવન ઝૂમ કે. આ દેશ શક્તિનો દેશ, મારો કહેવાનો મતલબ. અને આપણે ગમે એટલા ભલે આપણે બધા આપણે વાતો કરીએ બધા, એ તો આપણે બધા ભેગા છીએ, નાઈટમાં ભેગા છીએ પુરુષ જાતમાં, પણ એક તો સ્વીકારવું જ પડે કે આ મોટો માણસ કોણ બને બટુકભાઈ? જેના ઘરે જગદંબા જેવી ભગવતી બેઠી હોય ને એ જ માણસ મોટો બની શકે હો, બાકી વાતું થાય બધી. હા 100%. હા પરણી એટલે પ્રોબ્લેમ થાય થોડો બાપુ. આપણે શિવરાત્રી મેળામાં આવીએ ને એટલે પછી એક આપણે ઓલી આખી 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 એક લાઈન બેઠી હોય ઉભડાક, આજા આજા દર્શન કલા ના, બહુ મજા આવડેવડી સલેમ હો બાપુ. એ જઈ આ જુનાગઢ મને બહુ ગમે બાપુને ખબર. હું આજુબાજુ પ્રોગ્રામ હોય તો ઘડીક ભવનાથ જઈ આવું. તેમાં કઈ બધાય તો ન જોઈએ, અમુક ખડિયા પલટર નહીં હોય. હા તમે હીરા લેવા જાઓ તો કે બધી રફ એક હરખી ન નીકળે. કોક જીરમ વાળા હીરા નીકળે ને તળિયેલ તૂટી જતા. મેં તળિયા મથાળા પેલ નો ઘાટે કર્યા, સારે સાર વસ્તુ લે તઈ દોરિયું મારતો. કારણ કે કારખાનું હકારતા એટલે આપણે દોરિયું મારવાનું ને એવું સાઈડમાં રાખવું પડે ને. દોરિયું મારે બદલો નથી કર્યો કોઈ દી, બાય ગોડ. હા કોઈ દી બદલો નહીં. હીરા 8 ઘંટી હકારતો, 8 ઘંટીનો માલિક ભાઈ. અને હાદી હરાયણું કારીગરો પાસે કોઈ દી હરાયણ નો બેહાડો, રાતનો એકલો બેહાડી દો. એટલે તો ધુજારી ઉતારતા મને આવડતું, લંગરિયા નાખતા એવું કોઈ ન આવડે. અને એવું આવડ્યું છે તો જ અહીંયા સુધી પગ્યો હોય ને. બદલો માર્યો હોત તો વાડીએ ન બેઠો ભલામણા. નહીં, તમે જે બનો એકવાર બની જાઓ. હાલો બટુકભાઈ, કાલે કીધું ને આજે કહું, તમે જે વસ્તુ એકવાર બન્યા એકવાર બની જાઓ. શિક્ષક બન્યા બની જાઓ, એવોર્ડ દેવા વાળા બેઠા છે. સરદાર વલ્લભભાઈ પટેલ નેતો બની ગયા, એવો દુનિયામાં હવે ન બને બાપુ. આ રાજકીય ક્ષેત્રમાં 2 જ વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધી છે અત્યાર સુધીમાં, એક દાદા ભીષ્મએ, અને આઝાદી આવ્યા પછી રાજકીય ક્ષેત્રમાં કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે. 1947 આઝાદી મળ્યા પછી આ દેશના આ પ્રથમ ગૃહમંત્રી બન્યા પછી પહેલી વેલી સોમનાથની યાત્રા જાણે એને કરી. અને સોમનાથ આવીને જોયે છે તો ખંડેર હાલતમાં, એમ કહેવાય સોમનાથના મંદિરને વેર વિખેર જોયેલું. ત્યારે સાગરની અંજળી ભરીને 1947 ભારત વર્ષના નેતાએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું પહેલું વહેલું કાર્ય કરીશ તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. અને ત્યારે ઈ સમયના વડાપ્રધાન જે હતા, એ મારેના કોઈના નામ નથી લેવા, પણ જે કોઈ વડાપ્રધાન હતા એને કીધું વલ્લભભાઈ તમે ભારત વર્ષના રાષ્ટ્રીય નેતા બનીને એક હિન્દુ મંદિર ન બનાવી શકો. ત્યારે વલ્લભભાઈ એટલું બોલ્યા હતા કે હું નેતા પછી છું, પેલા ભારતમાંનો લાડલો છું, શિવનો ભક્ત છું. અને તમે કદાચ ગ્રાન્ટ નહીં આપો તો ભારતના માણસો પાસે 1-1 રૂપિયાની ભીખ માગીને હું મંદિર બનાવીશ. પ્રતિજ્ઞા લીધી, એમાંની પાછો નહીં ફરું. અને 1952 મંદિર પૂરું કર્યું. અને આ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે સાહેબ પ્રતિષ્ઠામાં પૂજામાં બેહાડીની મંદિરને એમ કહેવાય ભગવી ધજા ચડાવી દીધી. કહેવાનો મતલબ એક હોવું જોઈએ. વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા, ધ્યાન આપજો, ઉતાવળ ન કરતા સમજવામાં. હા ઉતાવળ કરી જાય એટલે માણસ તરત ભડકી જાય. વિવેકાનંદ અમેરિકા ગયા બાબુ, અને પહેલું વહેલું કોઈ એને ત્યાં પૂછ્યું કે તમારા દેશમાં કયા પ્રાણીનું દૂધ ઉત્તમ છે, કયા પશુનું દૂધ ઉત્તમ છે? એટલે વિવેકાનંદે કીધું કે ભેંસનું. ત્યારે સામેલી જવાબ આવ્યો કે તમે તો ગાયને પ્રાધાન્ય આપો છો ને. તો સાંભળી લે ભાઈ, તે મને પશુનું પૂછ્યું છે. ગાય પશુ નથી, એ અમારી માં છે ગાંડા, એને કેમ અમે પશુમાં લઈ? હે એટલે આ દેશ કઈક જુદી જ. એટલે હું આમ જાઉં એટલે બધું જોયા કરું, એટલે બધું હરખું ન. એટલે એમાં એક જણા હજી આમ તમને કહું, એવા બેઠેલા સલમ લઈને, ઓલો દામો કોંડેલ ત્યાં પહોંચ્યો, આપણે ત્યાં અડધું મૂક્યું હતું ને. હા આજ અડધું બધું પૂરું થાય બાપુ. 2 પ્રોગ્રામ હતા, બધે અડધા હું મૂકતો આવ્યો ખુદ. ઓલું કાલ લેશું, ઓલું કાલ લેશું, એનું દે તો હતા ભલે 5-7 જણા તમે ત્યાં, પણ તમને એમ ન થવું જો કે આને બીજું આવડતું નથી. હા
10 દી પ્રોગ્રામ રાખો ને તો એકનો એક બીજી વાર ન આવે, પણ અમુક પેટર્ન હોય આપણે બધે દેવી જ હોય, બધાને ન ઓલું હોય. એટલે એકચ્યુઅલી હજી હું આમ મંત્રું જ છું. તમને હું જોવે ને ધીરે 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 તમે જોવો તો ખરા હું થાય યાદ. એટલે ઓલો એક જણો શિવરાત્રીના મેળામાં ગયો ને એક બાપુ બેઠેલા, હવે ભલે થોડાક પીડ્યા, ભીરું ભીરું સારું લાગે, આને હૂફ બહુ રે, આમાં કરંટ છે હો. આ નકર આ અમારે નથી લેવાના, બરોબર, ગૌશાળામાં દઈ દેવાના છે, પણ છતાં અમે ગાતા હોય ને તમે આમ માથે નાખો ને તો એમ થાય ભલે ફેફસા ફાટી જાય બાકી ઉપાડી લેવું છે એમ. આમાં કરંટ છે, પગને તળિયે જ ઘહો ને તો તાળવા મળે તે જ થાવ. અને હુકાઈ ગયેલા વડલાના થળિયામાં 1 લાખ રૂપિયાનો ડટો દાટ્યા હોય એટલે સવારમાં વડવાયું ફૂટે, બોલો, એટલે તો ઝાડવાને કરંટ આવે. તો એ વળે હમણાં ધીરું પડી ગયું, નહીં તો રોડ ટચના તો નામ નહોતા લેવાતા. ભુવા સાહેબ, હે, અરે એકચ્યુઅલી શું યાર, હા, એ ધારાસભ્ય હતા ત્યારે મને બહુ મજા આવતી. હા, ધારાસભ્ય તો હતા પણ સારા સભ્ય બહુ છે. અત્યારે ધારાસભ્ય કરતા સારા સભ્ય મળે ને એ બહુ અતિ ઉત્તમ છે. અને આ બધા સારા સભ્યો છે એટલે ધારાસભ્યો થયા છે. હા, નહીતર એક જણો ચૂંટણીમાં ઉભા રહ્યો ને તે મૂળ 2 મત મળ્યા, ઘરના 18. તો કોકે પૂછ્યું કે કેમ આ ઘરના તમે 18 જણા છો તો 2 મત જ કેમ મળ્યા? એ કે બહાર ધોડો માર્યો, મેં ઘરના નહીં કહેતા ભૂલી ગયો કે આપણે હું નિશાન જાય. અને આજ મજા શું છે ખબર? જો આખા ગ્રાઉન્ડમાં કોઈ ઊભું જ નથી, આખા ગ્રાઉન્ડમાં કોઈ નથી ઊભું. ઊભાઈ બધા બીજે જાગે છે. ઊભાઈ ઘણા છે પણ જે હોય એમ કે નમસ્તે, કેમ છો, ફલાની ચીત ઉપર ઊભા છે, ધ્યાન રાખજો. માણાનું ધ્યાન રખાય, ધ્યાનમાં ન રખાય. માણાનું ધ્યાન રાખો, ધ્યાનમાં નહીં. અને પાછું આમાં અમુક ઉભા રહે ને બહુ જોવાનું. એક જણો અપક્ષમાં ઉભા રહ્યો, ભુવા સાહેબ, અપક્ષમાં ઉભા રહ્યો ને પછી છેલ્લે આમ ચૂંટણીની એટલી ધમધમાટી હાલે ને, અને છેલ્લા દિવસો પછી માઇક બેન કરવાના મૂળ 1 જ દી બાકી, એટલે છેલ્લા દિવસોમાં હવે બધે ગામડે રખડી લઈ, ખુલ્લી જીપુલીને ગામડામાં રખડે તો ઓલી ધૂળ ખાઈ ખાઈને ગળાય બેસી ગયેલા. અને માએ કે પાછા એ ચૂંટણીમાં તો એવા હોય તો ગળા હાવ ખ્યા ગયેલા. ને છેલ્લા એ ભાષણ કરતો હતો, ભાઈઓ તથા બહેનો નમસ્કાર, જય હિન્દ. તમારા ગામમાં આવ્યો છું ભાઈ, માથાઠું આવ્યો છું બાપા, તમે એકવાર મને મત દેજો પછી તમે સવાનું હું છો. એકવાર દેજો બસ, બીજું કઈ નહીં. અખતરો કરો, પગે લાગુ છો. છતાં કઈ પ્રશ્ન હોય એ કયો. પ્રશ્નનું કીધું તો એક ભાઈ ઉભા છે, બીજો કઈ પ્રશ્ન નથી, તમારા બાપાને દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. એ ભાઈ એ ગ્રાન્ટ આવ્યા પછી થાય બધું, એ ગ્રાન્ટ નો મુદ્દો. હવે દાઢીઓના ગ્રાન્ટ માં કાઢતા હોય, ગ્રાન્ટ હોય ગયો. ભાઈ તો મધુભાઈ આપ બધાને ખબર છે, જાણો છો કે આ ગ્રાન્ટ તો ઘરે કે ગ્રાન્ટ જે આવે ને એની કરતા 10 ગણા તો પોતાના નાખતા હશે ભલામણા, પોતાના વિસ્તાર. હા, ભગવાને ખૂબ દીધું તો બોલો તો પણ હાવ ગળું બે ગયેલું. દાઢીની વાત રહેવા દે ભાઈ, ઘરની વાત છે રહેવા દે, બીજો કઈ પ્રશ્ન હોય ગયો. તો એક બાપા ઉભા છે અને કીધું ભાઈ બીજો કઈ પ્રશ્ન નથી, અમારા ગામમાં શમશાન નથી. બસ એક શમશાન, એકવાર મને જીતાડી ગયો. એક શમશાન નહીં, ઘરે ઘરે શમશાન નો બનાવી દો મારું નામ ગુગલું નહીં. તો ગામે મત નો દીધા ને માર્યો, કાને તો ટાળી જ ગયો. નહીં, જે ફાવે નહીં ધંધો ન કરવો, જે ફાવે એ ધંધો કરો. તલાટી જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી સરપંચમાં ફોર્મ ન ભરવું. ટીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી તાલુકા પંચાયતનું ફોર્મ ન ભરવું. ડીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી જિલ્લા પંચાયતનું ફોર્મ ન ભરવું. અને સચિવ જેટલું, કલેક્ટર જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી વિધાનસભા ન લડવી. કારણ કે અમુકને ખબર જ નથી અમારી પાસે હું પાવર છે. તલાટી મંત્રી એમણામ સહી કરી દે, સહી કરી સહી કરી એ પરબારું ઓલા ઉપાડી જાય. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. હા, પેલા ક્યાં આ તો આ બધા હવે ખુલ્લું પાડ. પેલા ગ્રાન્ટ ની ખબર જ ક્યાં પડતી. ગ્રાન્ટ શું કહેવાય આ 30 વર્ષ પેલા કોઈ નથી ખબર. રામ રામ કરો, સોરા બેઠા બેઠા બાફલા બીડીઓ ક્યાં હતા હોય તે પાછા વાતો કરે. ગ્રાન્ટ આવી પણ સરપંચે ને તલાટીએ ધ્યાન ન દીધું તો વહી ગઈ. તા એક ભાભલા કે એકલી હતી, એ હાવ જુદું સમજતા હતા. બોલો,
પેલા તો ગામડામાં સાપુ એક આવતું દૂધના કેનમાં, તે બે ભાભા વળી પછી એમાં એક આધાને વાંચતા આવડતું હોય ને, તમારે તો આ બાજુ તો બહુ બધાને લગભગ વાંચતા હોય, તે વળી સસમા હોય એમાં હુતળી બાંધી હોય, એ વળી સાપુ આમ ઠેરાવીને આખું ગામ સાપુ વાંચતા. એક દાદા સાપુ વાંચતા હતા. રાજકોટમાં કમળાએ 8નો ભોગ લીધો. તો એક બાપા હું કે માળી કમળા હશે લોટકી હો લે, એ રોગ રોગ રોગ. પણ ઓલો ભાઈ બરોબર શિવરાત્રીના મેળામાં ગયો ને દામો કુંડેલી, બરોબર મેં કીધું એવી લાઈનમાં પહોંચ્યો તો ઉભડક બેઠેલા હો. ન્યાજીને પગ પકડ્યા, એ બાપુ ક્યા બાત હૈ, બોલ બોલ. એ કે બાપુ એક ऐसा मंत्र दे दो. कैसा मंत्र? बापू ऐसा मंत्र दे दो, ऐसा मंत्र दे दो. बापू सलम कहता था, अवड़ी सलम भूपत ફૂક મારે તો તાપ નો એટલે ભડકો કરી નાખે. અમુક નામાં બધી દાય ન્યા કાઢે. अरे बापू ऐसा एक मंत्र दे दो, दुखी हूं बापू, मैं दुखी हूं. क्या बात है बोल ले. बापू एक ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं, मेरी पत्नी वो मंत्र सुन ले, बाद में जो मैं काम कहूं वो काम करे. ता तो बापू नाथ माली सलमे पड़ी गई, जटाए छूटी गई. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं. प्रॉब्लम रही तो સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ ભાવ, એ તારે પણ બોલે નહીં અને તાર્યા ઉપર ભાવ. આ સંતો જે બેઠા છે ને મારા બાપ, મારો કહેવાનો મતલબ આ ધરતીના ઘરેણા છે. હું સાતી ઠોકીને કહું કે ભલે સતયુગ, ત્રેતા, દ્વાપર યુગ, આ ત્રણેય યુગ સારા જ છે, આપણે કોઈ વાંધો નથી. પણ તમને 100% કહું કે કળયુગ જેવો યુગ એક પણ સારો નથી. અત્યારે જે છે ને, ભલે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા, પણ પ્રજા બેકારના પેટની હતી, એ વાત ફાઈનલ. બાપુ હા છે ને કહો, હરિશ્ચંદ્ર રાજા જેવો રાજા જગતના ચોકમાં વેચાતો હોય મહેશભાઈ, અને રખેહર સિવાય કોઈ ખરીદનાર ન નીકળે તો પ્રજા કેવી ગાંડી છે. આ દેશનો રાજા એમ કહેતો હોય ખરીદો ખરીદો, દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે, અને એના દીકરાને માળી સિવાય કોઈ ખરીદી ન શકે, એને વેચાવવું પડે. થોડું ઘણું વિશ્વમિત્રનું લેણું ચૂકવાય નહીં. અત્યારે સાહેબ આપણું ખીચું કપાણું હોય ને કોકને ફોન કરો તો ગાડી લઈને લઈ જાય તમને. આપણે એમ કહે કે મારી ગાડીનું ટાયર ફાટ્યું ભાઈ, ત્યારે મારી પાસે સ્પેર વ્હીલ નથી, અરે ગાડીઓ બે આવી જાય તમને. શું અત્યારે ઘટે માણસોને, કેવો માંદરો અંદર ભાવ. આ કેટલા કેટલા કેવા કામો થાય. આવા સંતો આપણી આંગણે પધારે. પેલા તો સંતો રીહના ઝાડા હતા. વિશ્વામિત્ર બાપુ ની કહે છે એમ તેમ કહેવાય, એસા કરેગા તો શ્રાપ દે દૂંગા. અત્યારે એક પણ સાધુડો શ્રાપ દેવો નથી સાહેબ. તમારા આંગણે આવીને તમારા ઉજળા કામો કરી જાય છે. પેલા તો જંગલમાં ભટકવું પડતું, ઈધરમાં પગ કે આટી મત લગાડા. અત્યારે કોઈ નહીં. આ મહાપુરુષો વાત આવે ત્રેતા યુગ નહીં, તો તમે કલ્પના તો કરો કે રામ જેવો રામ વનમાં જાય અને માણસની જાત એક પણ ન જોડાય. કે તમે જોવો તો ખરા. અત્યારે તમે ક્યાંક કામ કરો ને મહેશભાઈ, તો ગામમાં માણસો આવીને એમ કે અમને સેવા સ્વયંસેવકમાં અમને રાખજો, અમને કંઈક કામ સીંધજો. ઓલું એકે મંડળ ન ગયું, એકે નહીં. એ તો પછી આપણે વાલ્મીકીજી ભગવાનને, તુલસીદા બાપુને ને આપણે આભાર માનવો જોઈએ કે અયોધ્યાનો બચાવ કર્યો, કે ભગવાને લીલા કરી, બધાને સુવડાવી અને ભગવાન વૈયા ગયા. તો ભરત હારે ગયા તેથી ક્યાં સુવડાવ્યા હતા કોઈને. ભરત પાછા ફેરત બધા નો તમાકુ સોલતા વૈયા કે ભાઈ ભાઈ ડખો ને આપણે રાજને રમતીમાં ખબર ન પડે, હાલો હાલો વૈયા આવ્યા ડોહા બધા. વાંદરા સિવાય કોઈ જોડાણું નહીં, માણસના પેટનું કોઈ નહીં, એકલા વાંદરા બધા, જાંબુવાન ને લીંબુવાન. આ ભગવાને સૌરાજની સ્થાપના કરી હતી શિવનાથ બાપુ, કે 14 વર્ષ સુધી ભરતે ગાદીએ નહીં, હું પણ નહીં, સ્વરાજ આપું, લોકશાહી આપું. તો લોકશાહી આપી 14 વર્ષ. 14 વર્ષ પાસ આવ્યા તો ધોબી ડો મળ્યો આમું બોલવા. અને પછી રામે કીધું લક્ષ્મણને કે અશ્વમેઘ યજ્ઞ કરો, આખી દુનિયાને જીતો ને હો તેરા કાઢી નાખો.
બીજી વાત કે માં જાનકીનું અપહરણ કરીને એક પરદેશનો માણસ લઈ જતો હોય અને જટાયુ સિવાય કોઈ અટકાવે નહીં. અને બરોબર જે પર્વત ઉપર સુગ્રીવ અને હનુમાનજી બેઠા છે અને ન્યાલી ઉપરથી માં પસાર થાય એટલે માં છે ચૂંદડી અને બંગડીનો ઘા કરે અને ઝાંઝરનો ઘા કરે, કંકણનો. એટલે બધા આપણે એમ કહીએ છીએ કે માતાજી એંધામણ દેતા ગયા, કદાચ ગોતતા ગોતતા અહીં આવે અને મારી આ વસ્તુ મળે તો એને ખબર પડે. ના રે ના, માએ કીધું ખાધેલ પીધેલ બેઠા છો અને હું આયલી રાડ્યું નાખતી જાવ છું, મને બચાવતા નથી, મારો જટાયું કપાઈ ગયો, અને તમે અહીંયા ફાટેલ બેઠા છો અને કોઈ આલ્યો બંગડીઓ પહેરી લ્યો, સુંદડી ઓઢી લ્યો, પગમાં ઝાંઝરીઓ પહેરી લ્યો, પછી એવડા ક્યાર છે ન કરી હનુમાનજીને ક્યાં હગા હતા કોઈ અહીંયા. આ સંકેત કર્યો છે એ જ મંડળ જોડાનું, પણ માણસ તો નહીં જ. ટૂંકમાં જે યુગમાં ભગવાન જન્મ લે એ યુગ સારો હોય, પણ સમાજનો સારો હોય. તમારા ગામમાં રોજ પોલીસ આવતી કે ગામ સારું ન કહેવાય. એ કે અમારા ગામમાં બહુ સારું, રોજ 10-15 ને પકડી જાય, કોકને કોથળિયું માંડ, કોકને ખિસ્સા કાપવામાં. તો હવે જેને બદલે જે યુગમાં ખુદ ભગવાનને જ આવવું પડે તો એ કેવી પરિસ્થિતિ, કેવો સંતોએ પુકાર કર્યો છે કે હે વાલા હવે તું આવ. પણ અત્યારે આ ભગવાનના ભાગ્યા છે, ભગવાનના ભેરું છે, ભગવાનના ભાઈઓ છે. અને એને લીધે અત્યારે તમે જો કેટલી ગૌશાળાઓ થાય છે. આ ભાઈ પબ્ભાઈ 100 એકર જમીનમાં ગૌશાળા બનાવવાનું ઓપનિંગ કરીને આવ્યા છે, એનું ખાતમુહૂર્ત કરીને આવ્યા છે. આ કેટલી ગૌશાળાઓ, કેટલા માણસો કેટલું કામ કરે, કેટલા મંદિરો સારા બને છે, કેવા આશ્રમો ચાલે છે, કેટલું માણસ હરિહર કરે છે. અરે છોડો, આપણી શેરીમાં કૂતરી વિયાણી હોય તો આપણી માવું છે એને રાબ ખવડાવવા જાય છે. તમે આ દેશની થોડો પણ કોઈ આવી જ ન હોય. અત્યારે ભગવાન અવતાર લે જ નહીં, કારણ કે એને આવવાની ધક્કોની જરૂર જ નથી, કારણ કે આ બધું બરોબર હાલે. હા, એ તો તમારી વાડીએ તમારે ધક્કો ક્યારે ખાવો પડે, ભાગ્યો મોળો હોય તો. બાકી ભાગ્યો ટનાટન હોય ક્યાં વાડીએ ધક્કો ખાવાની જરૂર નથી, બરાબર જ કામ હાલે. એમ આ ભગવાનનું રખોપું કરવા વાળા આ સંતો આ ધરતી ઉપર એટલા બધા છે ને, એટલે આપણને લહેર આવે. એટલે એક બહુ સારી જાહેર ફરમાઈશ છે એટલે કરી નાખું. એક બાપુએ કૂતરી પાળી, બાપુ લઈ લઉં. કૂતરીનું નામ સિન્ટુ, પણ એવી પઢાવેલી કૂતરી. બાપુ એમ કે સિન્ટુ ઈધર આવ, બેઠી બેઠા એવી સિન્ટુ. સાંભળજો, તમે તમારા કપડાની સ્ટાઇલ ફેરવી શકો, તમારા વાળની સ્ટાઇલ ફેરવી શકો, તમારી બોલી ફેરવી શકો, ગુજરાતીમાં તમે ઇંગ્લિશ બોલી શકો, તમારી હાયલ ફેરવી શકો, એફિડેવિટ કરાવીને સરનેમ પણ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરીથી તમારો ચહેરો પણ તમે ફેરવી શકો. તમારો સ્વભાવ ન ફેરવી શકો, કારણ કે કંપની ફિટિંગ છે, હારે આવેલો. ઘણી વસ્તુ સાથે આવે છે. જો ક્રોધ છે ને હારે આવ્યો, ઈર્ષા હારે આવેલી છે. એનો દાખલો આપું, તમે કહો ઈર્ષામાં હારે આવે, કોઈ નથી શીખવાડી. બાળક 2 વર્ષનું થાય અને માં બીજા બાળકનો જન્મ આપે એટલે ઓલું 2 વર્ષનું હોય એને થોડુંક માં ઓલું કરે, ઓલું તાજું બાળક નાનું છે એને માં વધારે ભાવ આપે, એટલે ઓલું થોડુંક ઓલું ટપ ટપ હાલતું થઈ ગયું હોય, માં વધારે આને ધ્યાન આપે. પણ ઓલું જે આટા મારતું હોય ને એને ખબર પડે કે આગળ મારી માં મારા ભાઈને ઘોડિયામાં નાખશે, તો ઓલો ઢગો પેલા ઘોડિયામાં ગળી ગયો હોય. આ ઈર્ષા કોને શીખવાડી? ઘોડિયામાં લઈ ડોહ શરૂ થાય. તમે એને દૂધ પાવામાં છે વાર લાગે મોટા ને તો ગ્લાસનો ઘા કરી નાખશે, એ ક્રોધ કરશે. આ ક્રોધ કોને શીખવાડ્યો? એ પણ ઈર્ષાનો મુદ્દો છે. પણ ઈ બાળકને ઈ બધું સાથે આવેલું છે, પણ પછી તમે કોની નજીક અને કેવો સદગુરુ પાસે છોડી ગયો છો તો કેટલું બાદ બાકી કરવું આ દેશનો સંત જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી. તમારા સ્વભાવમાં જ્યારે પરિવર્તન થાય તેથી માની લેજો કે તમારા સદગુરુની તમારા ઉપર પૂર્ણ કૃપા થાય. સદગુરુની કૃપા થઈ જાય તો સ્વભાવમાં ફેરફાર થાય. એમ આ વાત ઈ ઉપર કરું છું. કૂતરું પાડ્યું, એટલું બધું પઢાવેલું, પણ હવે થોડીક કૂતરું મોટું થાય કૂતરી એટલે હવે એનો સ્વભાવ કડવાનો, એટલે કડતા શીખી. બાપુના દર્શન કરીને જે માણસો એમ જ્યાં બરોબર ગેટે પોગે ત્યાં સિન્ટુ પિંડી પકડે. સેવક ગણ તૂટ્યો કે ભલું કરે બાપુ, બાપુને પગે લાગવા જવું, કૂતરું કરડાવા જવું, ઓમ નમો નારાયણ. સેવક ગણ તૂટ્યો એટલે હાજે બાપુ બેઠા બેઠા ગાંજામાં બીબડા નોખા પાડતા હતા ઉપડીમાં લઈ.
અને સેવક એના શિષ્ય હતો, એને કીધું, ઓ ગડબડદા કા બાપુ ભીમદા, अच्छा ये विपुल क्यों नहीं दिखाता है? बापू ने अपनी सिंटू अड़ी गई, अपनी सिंटू, अरे अपनी सिंटू बापू तोड़ी नाखी पींडी ની ભૂપત નહીં કે બાપુ એ થોડોક રહી ગયો, અને બાપુ આ સિંટુ કરડે જ બધા. અને સંતે લાકડી લીધી, સિંટુ ઇધર આવ, એનું કીધું કરે, આવી પછી કાવ કાવ કાટતી હૈ, संतों के संग्रहित कर काटती है, स्वभाव बदलो बेटा, निर्मल बनो, काटना छोड़ दो, काटेगी तो मार डालूंगा. 15 દી નો કરડી, 16 દી પાછી હતી ઈની. ફરીવાર ફરિયાદ આવે એટલે સંતે ફરીવાર લાકડી લઈને એટલું કીધું કે બેટા मैं तुझे बार बार कह रहा हूं क्यों काटती है, तो मेरे संग रहती है, मेरा जूठा खाती है. સંત બોલે છે તું તારો સ્વભાવ ન છોડે તો હું સંત છું, મારો સ્વભાવ હું કેમ છોડું. ઓલો દાખલો છે ને જૂનો કે વીચી તણાતો જતો હતો નદીમાં, અને એવા પાણીના વેનમાં તડફડિયા મારતો હતો ને એક સંત બરોબર સ્નાન કરતા હતા, જોઈ ગયા વીચીને, અને જીવને તડફડતો જોયો એટલે સંતે હાથ નાખ્યો વીચીને બચાવવા માટે, અને હાથ નાખ્યો અને વીચીએ ડંખ માર્યો, હાથમાં વીચી પડી ગયો, પાછો પાણીમાં તડફડિયા નાખતો હતો, પાછો સંતે હાથ નાખ્યો, પાછો ડંખ માર્યો, પાછો વીચી પડી ગયો, અને ત્રીજી વાર જે હાથ નાખવા જાય છે ત્યારે એના શિષ્ય એટલું બોલ્યા, ગુરુજી માફ કરજો, જે જીવને બચાવવા જાઓ છો એ વીચી છે, એનો સ્વભાવ છે ડંખ મારવાનો, એને તમે બચાવશો તો એ તમને ડંખ મારવાનું નહીં ભૂલે. અને તેથી સંતે જવાબ આપ્યો હતો કે વીચી જો એનો સ્વભાવ ન છોડતો હોય તો હું સાધુ છું, મારો સ્વભાવ કેમ છોડું, મારે બચાવવાનો મારો સ્વભાવ. અને કહેવાય છે કે સંત બેભાન થઈ ગયા પણ વીચીને પકડીને બહાર ઘા કરી દીધો. એમાં જ કહે છે કે સિંટુ તું મારે આશરે રહે છો, અને હું તને જો પ્રગતિ ન કરાવું તો હું સંત ન કહેવાઉં. એમ કરીને અડધીક રાતનું ટાણું હતું, બાપુ ને સિંટુ બે હતા, અને હાથમાં પાણીની અંજળી લીધી અને જાયની માથે આમ ઘા કર્યો તો સાહેબ ગાય બનાવી નાખ્યો. ક્યાં કૂતર્યું ભટકનારું, ક્યાં ગાય. બીજાને જ નથી કહેતો પણ હું મારા જાત ઉપર કહું છું કે મારા ગુરુની કેવડી કૃપા સાહેબ, નહીતર હું ક્યાં ભટકતો હતો ને ક્યાં બેસાડ્યો. ભગવાન મળે જ છે બધાને, આપણે કલ્પના ન કરી હોય. ભગવાન એટલે શું કે આપણે કલ્પના ન કરી હોય કે હું આવો માણસ બનીશ, ને એવા માણસ બની જાવ તેથી માનજો કે તમારે ભગવાન મળી ગયો, નહીતર આ બધું થાય નહીં. ભલા હે આ મહેશભાઈને ભગવાન મળ્યો, રમેશભાઈને ભગવાન મળ્યો, આ બટુકભાઈને ભગવાન મળ્યો, આ બધા રૂડા રૂપાળા આપણે ભગવાન મળ્યો છે યાર. આવા સંતો મળ્યા એ ભગવાન મળ્યા. અને ભગવાન પોતે બોલ્યો છે સંતી મારું રૂપ છે. ગાય બનાવીને આશ્રમ જામ્યો, હા કે બાપુ આ સારું કર્યું, જો કૂતરું કાઢીને ગા લાવ્યા. બાપુને ખબર હતી કે એનો ઈ જ મુદ્દો છે. અને એમાં કઈ બરોબર મારી જેવો કોઈ માલધારીનો દીકરો અહીંયા નીકળ્યો અને ગાયને જોઈ ગયો એટલે બાપુને એટલું કીધું, બાપુ આ ગાય તમારો આશ્રમ નાનો, આમાં બધું કડબ ને આ બધું રહે ન રહે, એની કરતા બાજુમાં જ મારી વાડી છે, તમારી ગાય હું ન્યા રાખું, મને એટલી સેવા કરવાનો લાભ આપો, દૂધ અહીંયા આપી જાય. અચ્છા બેટા ગૌ ભક્ત લગતો, બાપુ પેઢીઓથી, અચ્છા લઈ જાઓ. વાડીએ લઈ ગયો, ગાયને બાંધી ખવડાવ્યું, ખૂબ રજકો આપ્યો, ખોળ કપાસ્યા આપ્યા. હાજે દોવા બેઠો તા ગા ખંભે કરડી ગઈ. ગા કરડે કોઈ દી ઉપાડી લીધો ખંભો, અને ઓલે હાકલો મારે મોટા ભાઈ હો વાહડો લાવી જા, તારી માં વડકા ભરે. વાહડે ખીલામાં હાકળ કાઢી, મોઢા પાસે જાય એમાં. ને હમણાં રાતે 12 વાગ્યા ને તો બાપુ પહેલા ગાલ્યો, બાપુ ક્યાં હુआ નહીં, ઉપાડી લીધો બાપુ. ગાવું કરડે, હાંડિયા મોઢામાં લઈ ભગ્યા, ગા કરડે તો પેલો દાખલો ભજવે બાપુ. આ તો સારું છું બાપુ, ખંભો હતો, છોકરો હતો ખાઈ જાત, ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દે ભક્તિમાં. બાપુને ખબર પડી ગઈ કે અચ્છા સ્વભાવ નથી છૂટ્યો છે. ઓલાને કીધું તુમ ચલે જાઓ. ઓલો વયો ગયો. ફરી વાર હવે તો ગાય છે, લાકડી લેવાય નહીં. આપણા પરિવારમાં આપણા છોકરા અમુક ઉંમરે થઈ જાય પછી તમે ડારા ન દઈ શકો, એને પહેલેલી સંત બાજુ વાળી દેજો. હાથ જોડીને કીધું હવે તું પૂંજની છો, મારે તારી સામે ડારોય ન દેવાય, પણ મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હજી તને એક મોકો આપું છું, તારી જાતને સુધારવી તો સુધારી લે. એમ કરીને ફરીવાર બાપુએ પાણીની અંજળી લીધી અને જ્યાં નાખી એની માથે વાત જવા ગયો. ઐશ્વર્યા રાયનું પાંસ્યું ન આવે ભાઈ, જાણે ઇન્દ્રની સભામાં રંભા ઉતરી હોય અપસરા. હન જે આશ્રમ જામ્યો પૂછી ભાઈ તો પેલું ધોવાના વારા ન આવે.
બેંજા ભૂલી ગયા, તબલા ભૂલી ગયા કે બાપુ તપેલું તો અમે જ દઉં, ચેવા તો કરવી જ જો છે. લે કોઈ વાત નહીં બેટા. ઘટના એવી ઘટે, એમાલી રાજા નીકળે છે અને રાજા એ એક રૂપને સંતની કુટિયા, એક સંસ્કારની ઝૂંપડી એમ કહેવાય ઉચરતું જોયું એટલે સંત પાસે જઈને એટલું કીધું કે બાપુ મારે લગ્ન કરવાની સાથે. સંત રાજી છે, બેટા મેં તો ઉસકા પાલક પીતા હું, તારું જેવું ઠેકાણું મળે તમારે ક્યાં ગોતવા જવું. એ રાજા એને પરણાવે છે. હાથમાં માળને ઝરૂખે હોનાના હાકલને હિંડોળે બેહાડી દીધી. ક્યાં કૂતરી, ક્યાં ગાય ને ક્યાં પટરાણી. હોનાને હાકલનો હિંડોળો, હિંડોળો તો હોનાનો, હાકળો હોનાની, કડાઈ હોનાના. આમ આમ હિંડોળો હાલે ને છોકરો, હા તો ઓલો કડે કડું હોનું ગાય ને તો હોનાની રેખું ખરે માથેલી. શાર દાઈશ્યું ભાઈ. આમ આમ હિંડોળા તો દાઈશ્યું વાહર ઢોળે, એક આમ એક આમ. તા વળી 5મી દાસી દોડીને આવે, હે બા સાહેબ કેસર વાળું દૂધ લાવું? નહીં, ખટકી રહી છે પછી. બહુ પ્રસંગ સારો છે, મને બહુ ગમે છે. પણ ઘટના એવી ઘટે, મહારાજા જેવા મેલે આવે એટલે એકી દીવો જગતો ન હોય. તેથી લાઈટું નહીં, ઘીના કોડિયા મૂક્યા હોય, એકી દીવો જગતો ન હોય. 1 દી 2 દી અને 3 દી થયા ભાઈ, અને રાજાએ બરોબર ભરી કચેરીમાં પ્રધાનને બોલાવ્યા. આજે રાજા રે બોલાવે પ્રધાન આવજો, એવું કઈ નહોતું. તમને એમ થાય કે રામાપીર નું આખ્યા હું રમતો ગગુડિયો થતો. લે તઈ તને ખબર ના રોયા, તું તો હમણાં મારા ધ્યાનમાં આવ્યો. ગાવલડી સારમાં નહીં જાવ રતન કાકા ન્યાલી અહીંયા ભગ્યો. લે તઈ પ્રધાનજી નેક નામદાર, મારા રાજમહેલમાં દીવા કોણ પેટાવા જાય? બાપુ આપણો સગનો, બોલાવો સગન ને. સગન હાજર બાપુ. 3 દિવસથી સગન જોઉં છું, મારો એક પણ મહેલમાં દીવો જગતો નથી હોતો. આવતી આજે રાતે જો એક દીવો ઓલાઈ ગયેલો હશે તો ઘાણીમાં નાખીને તેલ કાઢી. કે બાપુ તેલ નો કઢાય, ચીંગનું તેલ કાઢો, તલનું તેલ કાઢો, માણામાં લોહી નીકળે. બાપુ લોહીનો દીકરો થામા. મહારાણી આગળ મારી વેલ્યુ છું, દીવા અંધારા હોય એટલે મારી નાખીશ. કાલે એક દીવો ઓલે ઓલો કે પણ હું તો પેટાવું છું. સગનને એમ છું કે મને નક્કી કઢવી નાખવા માટે કોઈક ષડયંત્ર કરતું છે રાજમહેલની નોકરીમાં લઈ. આ દીવા પેટાવીને જોવું છે છુપાઈને કે કોણ દીવા ઓલવે. એટલે સગન છે એ બધા દીવા પેટાવી અને છુપાઈને જોતો હતો. ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા, ખોચડું ભાડો દીવે આવીને ફૂંક મારે, જીભે જીભે ડોહી કોડિયા સાટે ઘીના. પટરાણી આવડી જીવો, મૂળ તો શિંટુ. સગન મગન થઈ ગયો, તારી ભલી થાય. વાહ વાહ, ક્યાં ગોચ્યા આવ્યા બાપુ? વાનર પૂછો આવું. રાજાને બોલાય, બાપુ અહીંયા આવો, અહીંયા આવો, અમને ઘાણીમાં પછી નાખજો, પેલા ઘરની ઘાણી જવો. રાજા ગોથું કજ્યા. એલા સગના, એ સગના, સગન, એ સગન ભાઈ. તા સગન બોલ્યો, હા બાપુ. આમ જો બેટા, આવી જો, રાજ કો રાજ રહેને દો. આવી છે ને બેટા, મહેલની વાત બહાર ન કરાય. બાપુ એ મને તો એમ થાય ખબર કારે પડે, નકર આવડી મોટી વાત મારા પેટમાં નહીં રહે, મારું પેટ ફાટી જાય. બાપુ બેટા આવી વાતું ન કરાય, 2 ગામ આપું. બાપુ ગાદી દઈ ગયો તો આ વાત તો પેટમાં ન જ રહી. રાજાને ચૂકા નક્કી કોકને કહી દે. રાતે ને રાતે ચોટલે પકડીને ઘોડા ઉપર નાખ્યા અને રાતે 1 વાગે પાછા બાપુના આશ્રમમાં ઘા કર્યો કે આલ્યો બાપુ તેરા તુજકો અર્પણ. તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. બાપુ ઇંગ્લિશ મીડિયમ ભણેલા. ક્યાં હુआ બેટા, ક્યાં હુआ નહીં બાપુ, આ જીભે જીભે કોડિયા સાટે ડોહી. ક્યાં રાજમહેલ ને ક્યાં લબરકો. ફરી વાર સંતને ખબર પડી ગઈ કે આણે જે સ્વભાવ નથી છોડ્યો. એટલે રાજાને કીધું તુમને તલાક દે દિયા, તુમ જા સકતે હો. રાજા નીકળી ગયા. પછી સંતે હાથ જોડ્યા કે બેટા, મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી મેં તને પટરાણી બનાવી, તોય તું તારો સ્વભાવ ન છોડે તો હવે તો હું શું કરું? જા ફિર સે કુત્તી હો જા. પાછી કૂતરી થઈ ગઈ. બટુકભાઈ, ભગવાન જેમ જેમ આપણને દેતા, તમે બધા જે તમારો વિવેક વધારતા જાઓ ને, ત્યારે એમ લાગે કે આ કોઠીએ કોઈ દી ધન ન ખૂટે. પણ જેણે જેણે જેમ આવ્યું સ્વભાવ નથી બદલ્યા,
સદગુરુની કૃપા થતા થતા એના સ્વભાવ નથી બદલ્યા. ત્યારે આપણે ઘણીવાર કહીએ ભાઈ એની રીધી સીધી ગઈ, હવે એનો હુરજ બુડી ગયો. બસ લેવલ પ્રમાણે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. ભલા માણસ, હે તમે આવા સિંગલ પટ્ટી રોડમાં જતા હો, તમારી ગાડીને એલોજન લાઈટ હોય અને સાહેબ સામેલી કોઈ બાઇક વાળો આવતો હોય તો આપણે સેજ એક સિલો હેઠો ઉતારી લેવાય તો આપણી ફોર વ્હીલને વાંધો નહીં આવે. પણ ઓલો બાઇક વાળો જો કટમાં જાય ને તો પડી જાય, એને મોરે મોરો ન દેવાય. હા, તેવડ હોય તો ટ્રકને મોરે મોરો ગયો, ડમ્ફરિયા ને ત્યાં તો આપણે ખીખી ખીખી તેટાવ્યા જાય, પી ઢેલો લાગે. નાના જા ને અહીંયા એના બમ્ફરને ગોબોય નહીં પડે ને આપણે ટોટલ લોન્સમાં આવ્યા જાવ. હા, કહેવાનો મતલબ કે જેમ જેમ ભગવાન દેતો જાય એમ સદગુરુ પાસે જાતા જશો ને તો મને લાગે છે સ્વભાવ આપણો એ સુધારતા જાય. અહીંયા આવી અને તમારા ગામમાં તમે આવા શિવ સંકલ્પ કરો, શિવજી મંદિર બનાવવાના, ગૌશાળા બનાવવાના. રમેશભાઈ, આ બહુ સહેલું નથી, અઘરું છે. અને છતાં તમે આ કરો છો એનું કારણ એ કે તમારા માવતરના પૂન, તમારી કુળદેવીની કૃપા અને આવા સંતોની આશીષ વધતા જાય ને તો જ આ માણસથી આવું થઈ શકે, નહીતર ન થઈ શકે. પણ છેલ્લી વાત બાપુ, મૂળ મુદ્દો હમણાં મળ્યો એ કહું કે હમણાં સિન્ટુ મને મળી. અમે તો એકચ્યુઅલી પ્રોગ્રામમાં જતા હોય એટલે આશ્રમમાં બધે જતા જ હોય એટલે પ્રોગ્રામ કરવા ગયેલો નહીં. બાપુનો આશ્રમ હાવ રોડ ટચ છે. તે હું અહીંયા ચા પીવા ગયો, ત્યાં સિન્ટુ બેઠેલી, પણ ઓલી પટરાણી થયેલી એટલે ઓલી બોલવાની જીભ રહી ગયેલી. એટલે હું અહીંયા ગયો એટલે મને કે આવો આવો માયાભાઈ. હું લે કાં સિન્ટુ મોજમાં? મને કે મોજમાં. હો ભાઈ, ક્યાં ગયા હતા? પ્રોગ્રામમાં ગયો તો બેન. બેન જ કહેવાય ને. આવડા લોકોએ અપમાન કરીને કાઢી મૂક્યા મારો ઓડિયન્સ ને. એ હાટું જ આવ્યા હતા. નતો એ કૂતર્યું, એ સિન્ટુનો પરિવાર જ હતો, પણ તમે ન રહેવા દીધો. એને ઊભી પૂંછડીએ પકડ્યું. એક જણો તો કૂતરાની પૂંછડીમાં પાઇપ ભરાવતો. મેં કીધું ભાઈ તું ગમે એમ પાઇપ ભરાય, કૂતરાની પૂંછડી કોઈ દી સીધી ન થાય, પાઇપ કાઢી તો વળી જ જાય પાછી. મને ક્યાં પૂંછડી ક્યાં સીધી કરવી, પાઇપ વાળવી.